વેલકમ ટુ ઇન્ડોસ કિચન. હેલો ગાઈઝ, કેમ છો? આજે હું બનાવવા જઈ રહી છું મેંદાના લોટના શક્કરપારા. એકદમ ક્રિસ્પી અને ખસ્તા શક્કરપારા બનાવવા માટે અહીંયા મેં 1 થી 1.5 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. એની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું. તમે મીઠું સ્કીપ પણ કરી શકો છો, પણ મીઠાનો ટેસ્ટ અહીંયા સારો આવે છે. અને મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલી સોજી લીધી છે. સોજી મેં પહેલેથી પલાળી રાખી હતી, એટલે એકદમ પાણીમાં ફૂલી જાય. તો આપણે સોજી એડ કરી દઈશું. અને હવે હું એડ કરું છું તેલ અને ઘી. આપણે અહીંયા મેં 2 વાટકી જેટલો લોટ છે, 1.5 થી 2 વાટકી. એની અંદર આપણે 3 થી 4 ચમચી તેલ નાખીશું અને 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરીશું. આપણે અહીંયા ઘી અને તેલ બંને લેવાનું છે, તો જ આપણા શક્કરપારા એકદમ ખસ્તા અને ક્રિસ્પી સરસ બનશે પડવાળા. જો મેં આમાં બધું જ એડ કર્યું છે. બધું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા ગોળનું પાણી બનાવીને રાખ્યું છે, ગોળ ગાળીને રાખ્યો છે. મેં અહીંયા દેશી ગોળ લીધો છે. તમે આની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. મેં અહીંયા ગોળનું પાણી એડ કર્યું છે. આપણે ધીરે ધીરે બધો જ લોટ સરસ મિક્સ કરવાનો છે. એકદમ સરસ મેં જાડો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. આપણે આને ઢીલો નથી રાખવાનો. લોટને આપણે વધારે મસળવાનો નથી, કારણ કે આપણે પડવાળા શક્કરપારા બનાવીએ છીએ ને. હવે આપણે આ નાના નાના બનાવીને મૂકીશું. મીડિયમ સાઇઝના લુવા બધા છે મેં. તમે જોઈ શકો છો, એકદમ સરસ નાના નાના લુવા બનાવી દીધા છે. આવી રીતે આપણે બધા લુવા બનાવી અને આની રોટલી વણી દેવાની છે. જો આપણે લોયાની બધી એવી રોટલી બનાવી અને મૂકી દેવાની છે. તમે લોયાની સાઈઝ નાની મોટી કરી શકો છો તમારા અકોર્ડિંગ. જો આપણે સરસ આવી રોટલી તૈયાર કરી દીધી છે. હવે આપણે આને શેપ આપવા માટે 4 કોરથી સરસ કાપી લઈશું. એટલે શું, આપણા બધા જ શક્કરપારા એક જ સરખા થાય. આમ શું થાય, આવી કોરો રહી જાય ને તો નાના મોટી સાઈઝ થઈ શકે છે. આપણે આ કોરો બધી જ લઈ લઈશું. જો પરફેક્ટ આપણે એકદમ સરસ મીડિયમ સાઈઝના ચીરા કરી દેવાના છે. જો આપણા શક્કરપારા એકદમ સરસ વણીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે બધી જ રોટલીઓ જે હતી ને એના મેં આવી રીતે બધા જ, જો તમે જોઈ શકો છો, બધા જ બનાવી અને તૈયાર કરી દીધા છે. આપણે પહેલાં બધા જ વણીને તૈયાર કરી લેવાના છે, તો એકી સાથે પરફેક્ટ આવે. જો બધા જ આવી રીતે તળીને વણીને મૂકી દીધા છે સરસ. જો આપણું તેલ બરાબર અહીંયા ચડી ગયું છે. આપણે જોયું ગરમ થઈ ગયું છે. આપણે ગરમ તેલમાં થોડા પીસ નાખી જવાનું છે. જો આપણે અહીંયા બધા નાખી દીધા છે શક્કરપારા. આપણે સરસ અને હલાવતા જવાનું છે. એકદમ ધીમા તાપે આપણે આને તળવાનું છે, એટલે બળી પણ ના જાય અને એને એકદમ બ્રાઉન કલર આવે ને એવા આપણે તળવાના છે આને. જો હવે આપણા અહીંયા બધા જ શક્કરપારા એકદમ ક્રિસ્પી તૈયાર છે. જે આમાં બ્રાઉન કલર આવી જાય ને પછી આપણે એને નીકાળી લેવાના છે. જો આપણા બધા શક્કરપારા એકદમ બ્રાઉન કલર આવી ગયો છે. બધા થોડા કરી બધા નીકાળી લઈશું એક પ્લેટમાં. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી શક્કરપારા તૈયાર થઈ ગયા છે. તો એકદમ આપણા ક્રન્ચી એકદમ સરસ શક્કરપારા અહીંયા તૈયાર થઈ ગયા છે. એકદમ બધા જ શક્કરપારા આપણા ફૂલેલા તૈયાર છે. તમે જોઈ શકો છો. જો
એકદમ સરસ શક્કરપારા તૈયાર છે. તમે પણ જો આવી શક્કરપારાની રેસીપી જોઈતી હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાય ગાઈઝ.